મસ્ત 3 પોણી પાલક ધોઈ દીધું આપણે. મિત્રો કેવું મૂક્યું ગેસ ઉપર? આ મેં ઘી મૂક્યું અને આ પનીર આપણે શેકી દેવાનું છે. અને આ પનીર આપણે ઘેર જ બનાવેલું પનીર, એટલે આવા થોડું થોડું આવું છે. જો આજે બનાવ્યું કાલે? આ પનીર કાલે બનાવ્યું હતું અને આજે યુઝ કર્યું આપણે. છે મિત્ર કે આજે બીવો હશે પનીર શેકતો? જો કહો મોઢા છે. આ તો હોમમેડ પનીર કહેવાય તારા પર. મિત્ર કેવું મૂક્યું? આ તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે છે ને હવે આ જીરું નાખી દેવાનું. પહેલાં થોડીક હિંગ નાખવાની. પેસ્ટ છે લસણ, જો લસણ તો દેખાશે થોડું થોડું. આ ડુંગળી છે મિક્સરમાં ક્રશ કરેલી. પનીરનો હવે એ છે ને દૂધમાં એડ કરાય તો પાણીમાં એડ કરાય, પણ આપણા ઘરે દૂધ અવેલેબલ છે તો આપણે એમાં દૂધમાં કરીએ. મસાલો ચોઈ લાવ્યો? મસાલો આપણે મોદી કાકાનો તો હતી, બજારમાં બધું મળે. આપણે કરિયાણું ને લેવા જઈએ છીએ ને, આ દૂધમાં એડ કરીએ ને તો મસ્ત ગ્રેવી થાય. દુકાન પેલી બે કંપની ડેસ આવે છે એ કહો? હા બસ એ જ. આપણે કરિયાણું બધું પોથી જ લાવીએ ને. આ રીતે છે ને દૂધમાં મિક્સ કરી દેવાનું. હવે મસાલો એડ કરી દેવાનો. આપણે દૂધમાં મિલાય હતી. દૂધમાં મિલાય તો નહીં, પણ છે ને આ મસાલો થોડો આમ એવો મીડિયમ આવે એટલે આપણે ઘરનું મરચું, મીઠું, હળદર એ બધું આપણે જે નાખવું હોય ને નાખીએ કાંઈ. અને આપણે નાખીએ છીએ કેમ કે આપણને થોડું તીખું વધારે ખાવા જોવે છે ને એટલે. મીઠું નાખ્યું, આપણે મરચું નાખવાનું. આપણે જેટલું ખાતા હોય એ રીતે નાખવાનું. થોડી હળદર નાખીએ, થોડા ધાણા જીરું પાવડર નાખીએ. હવે છે ને ટામેટાની ગ્રેવી છે. જો ટામેટાની ગ્રેવી નાખી દેવાની. બધું સરસ ચડી જાય ને એટલે ગ્રેવી આ ટામેટાની છેલ્લા નાખવાની. આવું કરો મિત્ર મિક્સરમાં લીલું લીલું. જો આપણે પહેલાં તો વાસણ ના બગડે ને એટલે મેં ઓમો રાખ્યું. પાલક છે બાફેલું હતું ને આપણે પાલક, એ ક્રશ કરી દીધો. હવે નાખવાનું. આપણે પનીર તળ્યું હતું ને પહેલાં, થોડું થોડું શેકી દીધું હતું. એ પનીર આપણે ઘેર બનાવેલું પનીર હવે નાખી દેવાનું. પનીર હવે છે ને બધું મિક્સ કરીને શાંતિથી ચડવા દેવાનું. હવે આપણે ખાઈ લઈએ. પરદી કાકા જો રાજનું ભરે છે પાછળ. રોજ ઉઠી ભૂખ લાગી છે. આ ભૂખ અને દુઃખ કીધા વગર આવે છે. હા તમાર તો પણ આવી જ જાય છે એની ટાઈમ. કઈ બોલાવું તમારે? એની ટાઈમ ભૂખ અને દુઃખ આવી જાય બધો, પણ ઓન તો એની ટાઈમ આવી જ જાય. ભૂખ લાગી ભૂખ લાગી.